વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના જમીન સંપાદનમાં આર્બિટ્રેશનના કેસોનો વહેલી તકે નિકાલ આવે તેવી માંગ સાથે વડોદરા તાલુકાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણમાં વડોદરા તાલુકાના પાદરા, કરજણ સહિત આસપાસના ગામડાઓના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે। ત્યારે વડોદરા તાલુકાના ગામોના ખેડૂતોની જમીન સંપાદનના આર્બિટ્રેશન કેસોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂત આગેવાન હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ કરજણ, પાદરા, વડોદરા તાલુકાના ખેડૂતોએ એકત્રિત થઈ વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર જે ખેડૂતો છે એ ખેડૂતોના કેસ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે। જ્યારે પંચમહાલની અંદર, સુરત, વલસાડ, નવસારી, ભરૂચમાં આ તમામ આર્બિટ્રેશનના કેસોનો નિકાલ થઈ ગયેલો છે। જ્યારે વડોદરાની અંદર જે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં કરજણ, પાદરા, વડોદરા તાલુકાના જે કેસો છે એ કેસોનો નિકાલ થયેલ નથી ને ખેડૂતો તરફી તમામ પુરાવા રજૂ કરી દીધેલા છે। માટે આ કેસની છેલ્લી સુનાવણી કરીને જજમેન્ટ પર સાહેબ લે કલેક્ટર સાહેબ એના માટે રજૂઆત કરવા આવેલા અને એની સાથે વડોદરા જિલ્લાના જે ખેડૂતો છે, જે ખેડૂતોની જમીન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોરને બુલેટ ટ્રેનમાં સંપાદન થઈ છે એની આજુબાજુ તમામ ખેતી ફેલ છે। કોઈ પણ લોકપ્રતિનિધિએ એમને રજૂઆત કરી અને આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે સહેજ પણ પ્રયત્ન કર્યો હોય એવું દેખાતું નથી ને એ ખેડૂતોને ખૂબ મોટી આર્થિક નુકસાન ગયેલું છે। ત્યારે સુરત, ભરૂચની અંદર એનો સર્વે કરીને એને પૈસા પણ ચૂકવવામાં આવ્યા અને વડોદરામાં સર્વે કરીને ખેડૂતોને જે પૈસા ચૂકવવા જોઈએ આ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોની જે જમીન છે એમાં નદી જેવો પટ બની ગયો હોવા છતાં પણ 1 રૂપિયાનું વળતર ચૂક્યું નથી। એમાં ખેડૂતોને ખૂબ મોટો અન્યાય થયેલો છે। એ બંને પ્રશ્ન બાબતે અહીં રજૂઆત કરી પણ આજની જે રજૂઆત છે એ રજૂઆત આર્બિટ્રેશનના કેસોની અંદર કલેક્ટરશ્રી તાકીદે તારીખ આપી એનું હિયરિંગ કરી અને જજમેન્ટ ઉપર લે એના માટેની રજૂઆત હતી। મુક્ત રીતે આર્બિટ્રેશનનો કેસ ચલાવે એવા મુક્ત ન્યાયાધીશોને આર્બિટ્રેટર તરીકે નિમવા જોઈએ, પરંતુ સરકારી અધિકારીઓને નિમવાથી આમાં વિલય થઈ ગયો છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેના અમારા જમીન અંગેના આર્બિટ્રેશનમાં કેસો ચાલે છે 2021થી। ઘણા સમયથી આગલા એક સાહેબ કલેક્ટર સાહેબ હતા એ રિટાયર બદલી થઈ ગઈ। નવા કલેક્ટરશ્રીને રજૂઆત કરી અમારા તમામ પુરાવા જે ખેડૂતોને રજૂ કરવાના થાય છે એ અમે લોકોએ કલેક્ટરશ્રીઓની ઓફિસમાં આર્બિટ્રેશનમાં રજૂ કરી દીધેલ છે, પરંતુ કોઈને કોઈ કારણસર હિયરિંગની તારીખો ડિલે થાય છે, જેથી છેલ્લા 6 મહિનાથી કોઈ તારીખ ના આપતા આજે અમારા પાદરા, કરજણ ને વડોદરા ગ્રામ્યના તમામ ગામોના ખેડૂતો આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા કે સાહેબ વહેલી તકે તારીખ પાડીને આ હિયરિંગનું કરીને એનો સત્વરે નિકાલ કરવા અંગે રજૂઆત કરવા આવેલા, પણ આજે કલેક્ટરશ્રી મળેલા નથી, મિટિંગમાં ગયા હોવાના કારણે। તેથી અમે આરએસી સાહેબને મળ્યા છે અને અમને 27 તારીખ આપેલી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।